સુરેન્દ્રનગરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। સુરેન્દ્રનગરમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે। સાયલાના નોલી ગામે સીમમાંથી દારૂ ઝડપાયો છે। દારૂની બોટલ, બિયર ટીનનો મોટો જથ્થો પકડાઈ ગયો છે। 5.79 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। 2 આરોપી સામે ગુનો નોંધીને પોલીસે હાલ આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી છે। તો કુલ 5.79 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। દારૂની બોટલ, બિયર ટીનનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે। તો સુરેન્દ્રનગર સાયલાના નોલી ગામની સીમમાંથી આ પ્રકારે દારૂનો જથ્થો ઝડપાઈ ગયો છે। તો પોલીસે 2 આરોપી સામે ગુનો નોંધ્યો છે। આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા હાલ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સુરેન્દ્રનગરમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ ગયો છે, જેમાં દારૂની બોટલ, બિયર ટીનનો મોટો જથ્થો ઝડપાઈ ગયો છે। 5.79 લાખનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે। આ સાથે 2 આરોપી સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે। તો પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાયલાના નોલી ગામની સીમમાંથી આ પ્રકારે દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં દારૂની બોટલોની જપ્ત કરવામાં આવે છે। બિયરના ટીન પણ મળી આવ્યા છે, ત્યારે દારૂની બોટલ અને બિયરની ટીનનો મોટો જથ્થો પકડાઈ ગયો છે। 5.79 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। તો આ સાથે પોલીસે 2 આરોપીઓ સામે પણ ગુનો નોંધ્યો છે। હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે।